પેલા હારથી શરૂઆત કરીએ આપણે. જય દશામાં. જો કે આ લાકડી કાઢ લેવાય પણ અમે કાઢતા નથી. જો કે દશામાના ઉપયોગમાં આપણે લીધી છે એટલા માટે હવે બધું જોડે પધરાવી દઈએ છીએ. બધું જોઈન્ટ છે એટલે ભૂલા નહીં આ તો જો બધું જોઈન્ટ જ છે. નાખી દે પૂરું. હો ચલો બોલો દશામાની જય. હા કેવું વ્યૂ લાગે. ઊંઘ જ ના ગયેલું સારું છે. હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો. ચાલો મિત્રો સુસા પડી ગઈ છે ને નાયજોને ફ્રેશ પણ થઈ ગયા છે મિત્રો. તો વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તે પહેલા આજે છે 15મી ઓગસ્ટ. તો 78 આજે સ્વાતંત્ર્ય દિવસનો દિવસ છે. તો તમને અને તમારા પરિવારને 15મી ઓગસ્ટની હાર્દિક શુભેચ્છાઓ. તો મિત્રો આજે તો હું મારા સ્કૂલે જઈ શક્યો નથી કેમ કે થોડું કામ હતું અંગત એટલા માટે હું ના જઈ શક્યો. સો કોઈ નહીં મિત્રો, ચલો વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જો મિત્રો મમ્મી સવારમાં ભીંડા બનાવે છે. તો શેકેલા ભીંડા બનાવશે મસાલેદાર નહીં મમ્મી? અને બીજું કશું? રોટલી. રોટલી. જો રાત્રે 2-3 જાતનું હોય ત્યારે અપાસ તોડવાનું હોય ત્યારે નહીં? આજે જ બનાવવાનું હતા નહીં. મિત્રો આજે 15મી ઓગસ્ટનું વાતાવરણ કંઈક આવું છે, સુંદર મજાનું અને જોરદાર વાતાવરણ છે કેમ કે વાદળ છવાયું છે, તાપ પણ નથી. તો સારું એવું કહેવાય કે 15મી ઓગસ્ટે આજે સારું એવું વાતાવરણ છે. ફાઇનલી મિત્રો જો ફૂલ આવી ગયા છે. અરે વાવ, બ્યુટીફુલ, વન્ડરફુલ. અને આ બધામાં ફૂલ આવશે ને એટલે મસ્ત લાગશે, એકદમ જબરજસ્ત લાગશે કેમ કે આ કલર એટલો મારો ફેવરેટ છે. હા પૂછ્યો કેમ કે આ બધામાં જ આવશે ને એટલે મસ્ત એટલું સુંદર લાગશે કે ના પૂછ્યો. અને હજુ તો આમાં વાર છે, આમાં વાર છે, આમાં થોડું થોડું આવશે જો. અને આપણી ચમેલીમાં તો એક ફૂલ હતું, 2 આવી ગયા, 3 આવી ગયા જો. આ 1 2 3 આવી ગયા. સુપર. ચમેલીમાં તો ગ્રોથ થઈ ગયો છે. બટ મોગરામાં ગ્રોથ થયો નથી. પાણી વેડવાનું છે, સુકાઈ ગયું છે જો. સુકાઈ ગયું છે, પાણી વેડવાનું છે. મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જો મિત્રો હવે મસ્ત મજાના સવારમાં મસાલેદાર પાસ્તા ખાય છે. તાર પાસ્તા બહુ ભાવે બેટા? શું વાત છે, મારા માટે ના રહેવા દીધા? સ્પેશિયલ છે તીખા તીખા જ. વાહ ભાઈ. ભીંડાનું શાક અને સાથે છે રોટલી. તો ફટાફટ આપણે જમી લઈએ કેમ કે મસાલા ભીંડા છે. અને મારી રૂહી પણ જમવા બેસી ગઈ. રૂહી ખાજે હો. નહીં છે પણ માથું નહીં લગાવે. જો આ કેવી રીતે ખાવાનું જો, આ ચમચીમાં કરવાનું પછી ખવડાય. બોલો ટેકનિક જો ખાવાની. હમણાં વાગે છે ખાઈ લે. હા મિત્રો સાંજના 6 વાગ્યા છે ને અત્યારે હું જઉં છું નદી પર. કેમ કે નદી પર જવું યા તો નહેર પર જઈશ કેમ કે દશા માતાજી જે પણ અમે મંડપ બનાવ્યો હતો, મંદિર બનાવ્યું હતું એ મંદિર અત્યારે પધરાવવાનું છે. જો કે લાકડીનું બનાવ્યું હતું એટલા માટે અમે ખોલીને અહીંયા સાઈડમાં મૂકી દીધું છે. તો ઘરે ના રખાય એટલા માટે આ હાર છે, પછી આ 2 હાર છે, આ લાકડા છે, આ જે પણ અમે લાવ્યા હતા સજાવવા માટે એ બધું જરી એમ છે. તો આ બધું અત્યારે હું જઉં છું પધરાવવા માટે. તો બાજક તો અમે કમ્પ્લીટ ચોખ્ખા કરીને અહીંયા બેડની અંદર મૂકી દેવાના છે. અને સિરીજો પણ અમે કાઢી લીધી. જો આ બધી સિરીજો મેં કાઢી લીધી છે. આ ઘોરો એ બધું, આ તો બધું નથી પધરાવાનું પણ આ બધું બેડની નીચે મૂકી દેવાનું છે. અને આ બધું પધરાવવા અત્યારે જઉં છું કેમ કે બુધવાર વચ્ચે હતું એટલા માટે બુધવારે અમે દશા માતાજીને ભરાયા પણ નથી. અને આજે પણ મંદિર લાકડાનું બનાવ્યું હતું એ મંદિરને અમે ખોલીને સાઈડમાં મૂકી દીધું હતું એટલા માટે બુધવારે ના પધરાવવા જવાય. જો એ પધરાવાતું હતું દશામાને જ અમે બુધવારે પધરાવ્યા પણ એ રીતિ રિવાજ પ્રમાણે અમે એ ના થઈશું એટલા માટે અત્યારે આજે ગુરુવાર છે. તો આજે ગુરુવારે હું નહેરમાં જાઉં છું, કાં તો નદી પર જઈશ કાં તો નહેર પર જઈશ. પણ બનતા લગી તો હું નદીમાં નથી જવાનો, નહેરમાં જઈશ કેમ કે નદીથી સાચું પ્રોટેક્શન રીતે ઊંચેથી નાખી દેવાય એટલા માટે અત્યારે હું એને લઈને જઉં છું. ઘરમાં બહુ સમય ના મૂકી રાખાય એટલા માટે આજે તો જવું જ પડશે અમારે. જો કેમ કે બહાર લાકડી છે, જરી છે, બધું લઈ લઉં. બહાર લાઈને મૂકી દીધું છે. હવે એક્ટિવા પર મૂકી દઉં કેમ કે એક્ટિવા પર લાકડા છે. હવે લાકડા ખાલી કરું એ પછી આ મૂકી દઉં. જો કે મમ્મી અત્યારે સાંજનું બનાવે છે સવારની ભાજી, તુવેરો અને રોટલી. નહીં મમ્મી? મારી તો બિલકુલ ફેવરેટ નહીં. તને કેનું ભાવે? અમે સ્મેલ નહીં આવતી? રીંગણ બટાકા તુવેરો એ અલગ બનશે. એ અલગ બનશે. અને આ સવાની ભાજી પણ અલગ એમ ને? સવાની ભાજી મને બહુ ભાવે. બહુ ભાવે નહીં? મને મેથીની બહુ ભાવે. મને સવાની ભાજી બહુ ભાવે. આ શું કરું છું તું? સ્પેલિંગ મોડી કરું છું? કાલ ટેસ્ટ છે નહીં પાછો? હા કાલ 16 તારીખ. ચાલો હું પૂછું પર 1 મિનિટ. ચાલ બસનો સ્પેલિંગ બોલ. ચાલ જીપનો બોલ. ચાલો હવે બાયસિકલનો બોલ. ચાલ પછી સીપનો બોલ. સીપ. ચાલો સ્કૂટરનો બોલ.
રિક્ષો નો બોલ. ચાલ એરોપ્લેન નો બોલ. હા 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 પી હા એરોપ્લેન. કાલ 20 માર્ક્સ ટેસ્ટ છે હો, ધોન રાખજે. ગયા ટેસ્ટમાં કેટલા આવેલા? 20 માંથી 10 આવેલા. છેલ્લો નંબર તારો હતો. આ પર 20 માંથી કેટલા આવવા જોઈએ? હા 20 આવવા જોઈએ હો, પૂર્ણ થાય. તો જુઓ મિત્રો, હવે અમે પહોંચવા જ આવ્યા છે અને અહીંયા મૂકી દીધું છે. તો ફાઇનલી હવે વચ્ચે મહાદેવજીનું મંદિર આવશે, તમને બતાવી દો. સાથે ભોલો પણ આવ્યો છે. અરે ધીમે 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 ભાઈ. જો આ કૂતરાઓથી મને બહુ બીક લાગે. હા ભાઈ જો કેવું જોવે છે. પેલા આ શું બને છે? જો તો ખરા, કંઈક નવું થશે હો ભાઈ. નવું થવાનું છે. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે નહેર પર. આપ જોઈ શકો છો કેટલી મોટી છે નહેર. જો હવે અત્યારે જઈએ છે પધરાવા માટે. જો કે અહીંયા પધરાઈ શકીએ છીએ આપણે, પણ આપણે આગળ જઈએ. આગળ ભેંસો છે એ આવી ચડ પ્રાઈસ ધમા મારશે ને. આ પધરાવા માટે દશામાનું મંદિર બનાવેલું આપણે ઘેર કઈ ઘર ના આગળ જઈએ ફરતા જ ખરા. કોઈક ટાઈમ આવો મળે, આપણે થોડા રોજ રોજ આવીએ. તમે રોજ ના ખેલાડી શું કે બોલ. અહીં ફોટા પાડવા ભૂલા મસ્ત લાગે નહીં? કેવું રહે છે. આ લોકોને રોજની હેબિટ છે ને, એટલા માટે કોઈ બીવે નહીં. બાકી ઉપર ચડવું હોય તો રમતની વાત નહીં ભાઈ. જો ભૂલા આપણો ફોન પડી જાય તો હે બોલ મળી જાય. અહીં જો કોઈને તો આવડતું છે ને ચડતા. જુઓ તો ખરા કેટલી પારી બાબત જઈએ છીએ. આગળ છે ને, પણ આગળ જોઈએ ખરા. આગળ બહુ મોટું એ છે. ઊંધું ગાલી તો હેડ જ દેવા ભાઈ. અહીં જોઈને હેડ કેટલી પાતરી પારી. આજુબાજુ બધા ખેતરા જ છે, પણ આજુબાજુ તમામ ખેતરા છે. જો સૂરજ હાથમાં ગયો. જો હવે ત્યાંથી પધરાઈ દઈએ આપણે. બહુ આગળ નહીં જવું હવે. બોલો અહીંથી પધરાઈ દઈએ. ત્યાં પકડ તો ખરો. પેલા હારથી શરૂઆત કરીએ આપણે. જય દશામાં. જો કે આ લાકડી કાઢ લે ભાઈ, પણ અમે કાઢતા નથી. જો કે દશામાના ઉપયોગમાં આપણે લીધી છે, એટલા માટે હવે બધું જોડે પધરાઈ દઈએ છીએ. બધું જોઈન્ટ છે ભૂલા નહીં? આ તો જો બધું જોઈન્ટ જ છે. નાખી દે પૂરું. હો ચલો બોલો દશામાની જય. હા કેવું વ્યૂ લાગે. હું અંગાત નાખેલું સારું છે. તો મિત્રો એટલી ઊંડી નહેર છે ને, તો જે અંદર પડે ને તે ડૂબી જ જાય. બહુ જ એટલે બહુ જ ઊંડી નહેર છે. હું પડી ગયો. શું હું પડી ગયો? જો ભાઈ કાઢતા આવડતું પડી જવું કે ના પડાય. આપણે એવી સી આફત છે. આ ભાઈ અમારું રીલ્સ બનાવે છે. જો કે હું પર થોડો રીલ્સ ઉતારીશ. વરસાદ પડે ને એટલું મસ્ત લાગે ને અહીંયા વરસાદથી વાતાવરણ. અને ભગવાન કે અત્યારે વરસાદ પડે તો ખૂબ 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 મજા આવે. રીલ્સ બનાવે છે ભાઈ. હું એક રીલ્સ બનાવેલો. હવે મેં શું કોનો કરે એ રીલ્સ બનાવું? હું રીલ્સ બનાવું જ ને. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. થોડી એક હું રીલ્સ બનાવી લઉં. કેવી આવી બધા તો ફાઇનલી મિત્રો અમે નહેરમાં પધરાવી દીધું છે અને એક બે રીલ્સ પણ શૂટ કરે, પણ એટલું બધું આવડતું નથી રીલ્સ બનાવતા. અને અમારો રીલ માસ્ટર છે. જો એટલી મસ્ત રીલ્સ બનાવે છે. તો એના ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. LXRaj505 LXRaj505 એની આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં. એકદમ સુપર હિટ ઈઓ બનાવે છે રીલ્સ. જો કે મને તો એટલું બધું આવડતું નથી, પણ તે છતાં પણ મેં ટ્રાય કર્યો છે તો આવડી જશે. અને આ છે મારી માતાજીનું મંદિર. જો 4 માતાજીનું મંદિર. જય માતાજી. જોડે તળાવ છે, એમાં મચ્છી ઉછળ થાય છે. આ મોટી નહેર છે.
અને આ બધું છે, આ બધું ઘરો જોવા મળે બધું મારા કાકા કુટુંબ છે પૂરેપૂરું. અને આ ભાઈ જોડે 13 છે, 13 દેખાવ ભાઈ, 13 દેખો, 13 ખાલી ઓનલી ફોર રીલ્સ બનાવવા માટે લાવ નહીં બોલાતું. રીલ્સ બનાવવા માટે ભાઈએ 60,000 રૂપિયાનું જોખમ કરી નાખ્યું. फट जाएगी पर फोटो नहीं फटेगी. हाँ गांड फट 13 गांड फट जाएगी लेकिन फोटो नहीं फटेगी. 13 है 13. तो व्लॉगમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. હવે એક્ટિવા ક્યાં છે? મસ્ત વાતાવરણ છે. આઈ લાઈક ઇટ. પેલું કઈ ગયું? કયું? એ તો ઠેક ગયું. એ તો કેટલું ફાસ્ટ જતું નહીં બોલા? દેખાતું જ નહીં. અહીંયા તો રંગી એની વાતો મારા ઠીક અમે ગયા હતા આ બાજુ. ઠીક અહીંયા ગયા. બેરા ભૈયા. જો અહીંથી ચાલુ છે આપણું કાકા કુટુંબ. પછી લોકોને શરમ આવે એટલા માટે એ બાજુ હું વિડીયો શૂટ નહીં કરતો નહીં. પેલી બાજુથી કાકા કુટુંબ શરૂ થાય અને જો રસ્તો ડેન્જર છે બાપા, બીક લાગે આપણને. જો અહીંયા જ તલાવ છે, આ બધું કાકા કુટુંબના ઘરો છે બધા. મિત્રો અમે માતાજીનું મંદિર નહેરમાં પધરાવીને ફાઇનલી ઘરે હું આવી ગયો છું. અને જમવામાં બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક અને મમ્મી માટે છે સવાની ભાજી ને રોટલી. નહીં મમ્મી? ફેવરેટ છે મમ્મીની. ઓય મારું છે કેમ નહીં લઉં છું? ઓ આટલું બધું તું ખાઈ જઈશ? વાહ ભાઈ, મોટી થઈ ગઈ. ચલો પપ્પા જોડે છે, પપ્પા જોડે. તાર શું ખાવાનું છે? સવાની ભાજી કે પછી ડુંગળી બટાકા? ટેસ્ટ છે, તૈયારી કરજી. ઓ એવું ના કરાય. શું બીજું કશું નહીં ખાવું? સવાની ભાજી ખાઈશ? કશું બોલવા જેવું શું બોલતી નહીં? બોલ.